સાબરકાંઠાના જિલ્લા કક્ષાનો ઇનોવેટિવ ફેસ્ટિવલ ઈડર ડાયટ સેન્ટરમાં યોજાયો, જેમાં 40થી વધારે કૃતિઓ રજૂ કરવામાં આવી। વિજેતા કૃતિને ઝોન તેમજ રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે, જેનાથી ગુજરાતમાં આવનારા સમયમાં અભ્યાસ અંતર્ગત બાળકની ઇનોવેટિવ વૃત્તિને વધુ પ્રાધાન્ય મળે। આ ફેસ્ટિવલ થકી બાળકોની ઊભી થયેલી ઇનોવેટિવ વિચારોની શૃંખલાને આગામી સમયમાં પ્રયાસરૂપ સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। आपत्ति અને વ્યવસ્થાપન જે ટીમ છે એ ટીમ દ્વારા આ પાઉચને સાફ કરવામાં આવે છે। સાથે સાથે ટીચર્સ પણ હોય છે અને એમને કટ કર્યા પછી વિવિધ રીતે ગૂંથણકામ કરી અને વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે। આ રીતે અમે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ કરીએ છીએ। પીઓપીની વસ્તુઓ, પ્લાસ્ટિકમાંથી વસ્તુઓ મુક્ત કરી અને લોકો ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ તરફ વળે। આમાં આ પ્રવૃત્તિ કરવામાં પારંપરિક જ્ઞાન અને આધુનિક વિચારોનો ઉપયોગ કરી અને અમે આ નવતર પ્રયોગની રચના કરેલી છે। બાળકોની કાર્યક્ષમતાને આધારે ફિંગર પપેટ, મણકા, શોપીસ, રાખડીઓ, તોરણ, ગણપતિ અને ઇકો ફ્રેન્ડલી તરતા દીવા બનાવવામાં આવેલા છે।